સુરતના એરપોર્ટ પર મુસાફરોએ મચાવ્યો છે હોબાળો। ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ કરી નંખાતા મુસાફર અટવાઈ ગયા છે। મુસાફરોએ વિડીયો બનાવીને તેને વાયરલ કર્યો હતો। સ્ટાફ અને મુસાફરો વચ્ચે રકઝકનો આ વિડીયો સામે આવ્યો છે। ફ્લાઇટ કેન્સલ થવા પાછળ સ્ટાફનો અભાવ હોવાનો દાવો થઈ રહ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। કયા પ્રકારની મુશ્કેલીનો સામનો મુસાફરોને? જે રીતે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇન્ડિગોની એક જે ફ્લાઇટ હતી તે અટવાઈ હતી, જે કેન્સલ થઈ હતી ને તેના કારણે મોટી સંખ્યાની અંદર જે મુસાફરો હતા તે અટવાયા હતા। કારણ કે સુરતથી જયપુર જતી ઇન્ડિગોની જે ફ્લાઇટ હતી તે કેન્સલ થવાના કારણે સુરત એરપોર્ટ ઉપર મોટા પ્રમાણમાં જે મુસાફરો જે જવા માટે આજે તૈયાર હતા, તમામ મુસાફરો અને કલાકો સુધી જે સુરત એરપોર્ટ ખાતે બેસવું પડ્યું હતું અને એરપોર્ટ ઉપર અટવાયેલા મુસાફરોએ જે વિડીયો બનાવી અને પોતે જે સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ કર્યો હતો। સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ જે મુસાફરો હતા તેની અંદર કેટલાક નાના બાળકો અને પ્રેગ્નેન્ટ મહિલા પણ હોવાની જે વાત છે તે કરવામાં આવી રહી હતી। કારણ કે કલાકો સુધી આ નાના બાળકો અને જે મહિલાઓએ જે એરપોર્ટ ઉપર બેસી રહેવું પડ્યું હતું અને સમયસર જે જવાબ હતો તે નહોતો મળતો ને તેના કારણે આખરે આ જે મુસાફરો કંટાળ્યા હતા અને જે વિડીયોમાં એક મુસાફર એરપોર્ટ મેનેજર સાથે વાત કરતા પણ જે નજરે પડી રહ્યો છે। ફ્લાઇટ કેન્સલ થવાનું પાછળનું કારણ સ્ટાફનો અભાવ હોવાનું જે સામે આવ્યું છે, પણ ખરેખર કારણ શું હતું તેને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા। પણ જે રીતે ફ્લાઇટ કેન્સલ થતાની સાથે જ મુસાફરો મોટી સંખ્યાની અંદર મુશ્કેલીનો જે સામનો હતો તે કરવો પડ્યો હતો। બિલકુલ, ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો સુરતમાં જયપુર જતી ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ કરાઈ, આથી મુસાફર અટવાયા હતા।